ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. ગુજરાત પોલીસમાં તો કે આ વર્ષે તમને ખબર જ છે બધાને કે ભાઈ આપણે બધા જાણીએ જ છે, કોન્સ્ટેબલની પણ સારી જગ્યાઓ આવી, પીએસઆઈની પણ સારી જગ્યાઓ આવી. 13,500થી પણ વધારે જગ્યાઓ, જેમાં પીએસઆઈની 858 જગ્યાઓ હવે ગ્રાઉન્ડની તૈયારીમાં આપણે લાગ્યા છે અને પરીક્ષાએ આવી હશે. સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ ટેકનિકલ ભરતીની રાહ જોતા હતા, તો ટેકનિકલ ભરતી પણ આવી ગઈ. જેમાં તો કે એક પોસ્ટ છે જે છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર. હવે આ જે પોસ્ટ છે એના માટે એલિજિબિલિટી શું છે, એટલે કે તમારી પાસે ક્વોલિફિકેશન કેવી હોવી જોઈએ. એટલે મીન્સ તમને ખબર છે આ એક ટેકનિકલ ભરતી છે. ટેકનિકલ ભરતીમાં હંમેશા કોઈ પણ ટેકનિકલ ભરતીમાં તમારી પાસે એ ભરતીને લગતું ટેકનિકલ મીન્સ લાયકાત હોવી જરૂરી છે. તો આ ભરતીમાં ટેકનિકલ લાયકાત શું છે, તમે છેલ્લા વર્ષમાં છો તો એલિજિબલ છો કે નહીં, ફોર્મ ભરવું તો કઈ રીતના ભરવું, ક્યારથી ફોર્મ ચાલુ થશે, એની આ માહિતી સાથે આ સેશન તમારા માટે લઈને આવ્યો છું. તો આપણે એ જ વાત કરવાની છે અને કેટલી વેકેન્સી છે, શું છે, એ બધું આમાં ડિસ્કસ કરવાનું છે. વાત કરીએ તો કે અહીંયા આ ભરતીની વાત કરીએ તો કે આ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં જે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર છે, મિકેનિક, એની જગ્યાઓ છે. ટોટલ જગ્યાઓની વાત કરીએ તો અહીંયા 45 જગ્યાઓ છે. 45 જગ્યાઓ એટલે તો કે સારી કહેવાય. કેમ કે આ ટેકનિકલ ભરતી છે. અહીંયા તમારું કોમ્પિટિશન જે હશે એ તમારી ફિલ્ડવાળા જે લોકો છે એની જોડે જ હશે. અહીંયા આ જનરલ કોમ્પિટિશન નથી. માની લો કે જે કોન્સ્ટેબલ છે 12 પાસ ઉપર છે તો ત્યાં બધાએ ફોર્મ ભર્યું, 12 પાસવાળાએ. પીએસઆઈ ગ્રેજ્યુએટ ઉપર છે તો બધાએ ભર્યું. આ ટેકનિકલ ભરતી છે એટલે એનો મતલબ કે અહીંયા ટેકનિકલ એટલે તમારી લાયકાતવાળા જ તમારી જોડે લોકો હશે. નોર્મલી બને એવું કે આમાં જે લોકોએ ટેકનિકલી જે પણ આ ફિલ્ડમાં સ્પેશિયાલિસ્ટ હોય એ લોકો બને ત્યાં સુધી જોબ કરતા હોય અથવા લાસ્ટ યર કમ્પ્લીટ કરીને આવ્યા હોય, એ લોકોને થોડું રિસન્ટલી હોય અને તમે જો તમારી ડિગ્રીમાં સારું ધ્યાન આપેલું હોય તો તમારા માટે આ સારી ઓપોર્ચ્યુનિટી છે અને 45 જગ્યાઓ પણ સારી કહેવાય. આગળ વાત કરીએ તો કે ભાઈ આ જે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 છે એમાં તો કે આ વિભાગ કયો લાગુ પડશે, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ. એમાં જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે તો કે તમારી ડિપ્લોમા અથવા ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. એટલે કે એનો મતલબ ઉમેદવાર પાસે જે પણ એપ્લાય કરે એને ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જોઈએ. કેમાં તો કે ભાઈ આ બે ફિલ્ડમાં તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કે ડિગ્રી કરી હોય તો, એટલે કે એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમે ડિપ્લોમા કે એન્જિનિયરિંગ કર્યું હોય તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકશો. માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ એટલે કે એના માટે તમે કોઈ પણ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ છે, પરીક્ષા બોર્ડ, એમાં તમે ડિગ્રી કરેલી હોય, તમે કોઈ ભારતની સેન્ટ્રલ સ્ટેટ એક્ટની જે યુનિવર્સિટી છે એની અંડરમાં આ ડિગ્રી કરેલી હોય તો એ માન્ય ગણાય. અને યુજીસી એક્ટ 1956ની કલમ હેઠળ જે ડીમ્ડ યુનિવર્સિટી છે એમાં પણ તમે ડિગ્રી કરેલી હોય. એટલે ટૂંકમાં તમે એન્જિનિયરિંગ ડિગ્રી આ બે ફિલ્ડમાં સાથે સાથે ડિપ્લોમા ડિગ્રી તમે આ બે ફિલ્ડમાં કરેલી હોય તો તમે આ પોસ્ટમાં એપ્લાય કરી શકો. બીજી વસ્તુ હવે એ આવ્યું કે સાહેબ હવે હું છેલ્લા વર્ષમાં છે તો હું ફોર્મ ભરી શકું કે નહીં, તો એના માટેની આ શોર્ટ નોટિફિકેશન આવી છે. હજી ફૂલ નોટિફિકેશન નથી આવી. તો સાહેબ ફૂલ નોટિફિકેશન ક્યારે આવશે? 9 તારીખે ફોર્મ ફિલિંગ ચાલુ થાય છે 2 વાગે. એ પહેલાં તો કે ત્યાં સુધીમાં તમારી ફૂલ નોટિફિકેશન આવી જશે. જો 9 તારીખ સુધીમાં ના આવે તો 9 તો આવવાની જ છે. હવે આ ફૂલ નોટિફિકેશન ક્યારે 9 તારીખ આવે એમાં તો કે એમાં બધું લખેલું હશે કે ભાઈ છેલ્લા વર્ષવાળા ભરી શકશે કે શું છે. આખી નોટિફિકેશન વાંચીએ પછી આપણે ખબર પડે. હવે આમાં મહત્વપૂર્ણ તારીખો શું છે એ યાદ કરીએ તો કે ભાઈ ટૂંકી જાહેરાત આપણે ખબર છે 6 જાન્યુઆરી, 6/1 આવી. હવે વિગતવાર એટલે કે ફૂલ નોટિફિકેશન ક્યારે આવશે તો કે 9/1 અથવા 9/1 પહેલાં આવી હશે. ફોર્મ ભરવાના ચાલુ થાય ત્યાં સુધીમાં અથવા એની પહેલાં આવી હશે. હવે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થાય તો કે ભાઈ 9 તારીખે ફોર્મ ભરાવાના 2 વાગ્યાથી ચાલુ થશે. 9 તારીખે તમે જો આ ડિગ્રી તમારી પાસે હોય તો તૈયાર રહેજો. 9 તારીખે 2 વાગે ફોર્મ ફિલિંગ ચાલુ થઈ જશે. છેલ્લી તારીખ તો કે છેલ્લી તારીખ 29/1/2024 રાતના 23:59 સુધી. એટલે કે તમે 29 તારીખ સુધી ફોર્મ ફિલિંગ કરી શકશો. ફોર્મ ફિલિંગ ક્યાં કરવાનું તો કે ojas.gujarat.gov.in. ગુજરાતના મોટા ભાગના બધા ફોર્મ છે આ સાઇટ ઉપર જ ભરાય છે. ત્યાં જઈને તમારે ફોર્મ ફિલિંગ કરવું પડશે. હવે તો કે આ એક ટેકનિકલ ભરતી છે અને ટેકનિકલમાં તો કે કોઈ પણ ભરતી ટેકનિકલ ઘણી બધી ભરતીઓ છે કે જેમાં આપણી પાસે સ્પેશિયલી ટેકનિકલને લગતી ફેકલ્ટી અને ટેકનિકલમાં આપણે કોર્સ પ્રોવાઈડ કરીએ છીએ, એ પણ એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં. તો એવી જ આ જે ભરતી છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક, એની 45 જગ્યાઓ માટે સેપરેટ બેન્ચ, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ, જેમાં તો કે તમને 300+ કલાકના લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, પીડીએફ મટીરિયલ, ડે ટુ ડે ટેકનિકલ માટે અલગ ફેકલ્ટી, નોન ટેકનિકલ પોર્શન આવે તો એના માટે અલગ ફેકલ્ટી. એના માટે 5,499માં આ જે બેન્ચ છે એમાં તમે જોઈન થઈ શકો. જોઈન થવા માટે તો કે તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અથવા આ જે હેલ્પલાઇન નંબર ઉપર તમારે કોલ કરવો પડશે. અત્યારે પ્રી રજિસ્ટ્રેશન છે, બેન્ચ પછી ચાલુ થશે તો 15 જાન્યુઆરી સુધી તો કે કૂપન કોડ એટલે કે ડિસ્કાઉન્ટ એપ્લાઇડ છે. આ કૂપન કોડ માટે તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો પડશે.
એટલે તમને જે પણ આમાં કૂપન કોડ એલિજિબલ હશે, ડિસ્કાઉન્ટ હશે, એ તમારું થઈ જશે. તો જે લોકોને ભાઈ તૈયારી કરવી છે એના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. જગ્યાઓ કહેવાય ને કે ઓછી, પણ કોમ્પિટિશન પણ એ પ્રમાણે જોવાનું, અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તૈયારી કરી લેજો આની સાથે. તો કે ભાઈ જે લોકો નવા છે અથવા જે લોકોએ હજી સુધી આપણું ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું, તો ડિસ્ક્રિપ્શન જે આપણી ડિસ્ક્રિપ્શન છે ચેનલની, આપણે આ વિડીયોની નીચે એમાં તમે જશો, ત્યાં તમને ટેલિગ્રામની જે છે લિંક મળશે, તો એમાં તમે જોઈન થઈ જજો. સાથે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ તો છે જ. બધું લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવી જ નવી માહિતી સાથે કોઈ નવો સેશન લઈને આવશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.